કાંઈ છે નહીં રામ, બધા હળીએ સીડ્યા છે. અને કોઈ તમે બધા જી આવ્યા છો, હું જી આવ્યો લો ને. કોઈ મૂર્તિ એ બાપુ કોઈ વાત કરી હોય મને કહો તો હું શું વાત કરો તો કોઈ મૂર્તિ આપણા ગામના રામજી મંદિરની મૂર્તિ હોય એવી જ અહીંયા હોય તો આપણે આ નંદેળ પડતો ત્યાં ઠેર લાંબા થવું. કોઈ બાપુ વાત નથી. ભલે જાઓ, દુનિયા જોવા જેવી છે, દુનિયા ન જાઓ એવું મારી વાત નથી. દુનિયામાં કેવા માણસો છે, કેવા ધંધા છે, કેવી રહેણી કહેણી છે, જોવું જરૂરી છે. બાકી મળે કાંઈ નહીં. અમે ગોકુળમાં ગયા ને, ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. એક બાપુ બેઠા હતા રૂમમાં. મેં કીધું કંઈક હજી અંદર હાલો જાય. અંદર ગયા ને તો એક નાનો એવો હિંડોળો હતો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમને કે બેસી જાઓ, એમ બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શ્યાના? એ કે કાનુડાને હિસકો નાખવાને. એટલે મેં કીધું કાનુડાની નીંદર બગડે, અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં જ કાનુડો દ્વારકા વ્યુ આવ્યો. અહીં કાંઈ છે નહીં, કાનુડો અમારી ભેગો છે. અહીં અમે આંટો મારવા આવ્યા. એટલે આવીને આવી દુકાનો છે બધી. માને બાપાને બાપુ 10-20 રૂપિયા 25 રૂપિયાની જરૂર હોય ને તો આપજો. સમજી લેજો, કાનુડાને હિસકો જ નાખ્યો. કાનુડાને હિસકા નાખવા હુવા જ નથી દેતા બધા ચારે બાજુ. જ્યાં જો હિસકા જ નાખ કરે, હુક નહીં ચારે. અને તમે જો એમાં બેનું જાજી ભેગી થઈ જાય ને કે આખી ને મને જ નાખવા દે, આખી ને મને જ નાખવા. પાને હુવા દો હવે, ચા સુધી નકરા હિસકા જ નાખવા. આમ તમે જુઓ તો એક સિંદૂર વાળો પાણો કરીને બાપુ એક માથું અડાડી દો ને ત્યાં 10 રૂપિયાના છૂટા નાખો. જુઓ તમારે હાજે ધંધો જ ન કરવો પડે બાપુ, તમારું હાલ્યું જાય લ્યો. આટલી બધી અંધાધૂંધી હાલે છે. અને ઘરે બાપુ જીવતા જાગતા મા બાપ છે એ જો ભૂખ્યા વરાળું કાઢતા હોય, મારા બાપ જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલે. એને હાચું, એને બાપુ પાણીના લોટાની જરૂર હોય તો આપો, એને સારી રસોઈ બનાવીને જમાડો. અને બાપુ એના અંતરના બાપુ આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખે. મારા બાપ વિધિના ચકડા ફેરવી નાખે. બાકી બાપુ છે ને મર્યા પછી બાપુ ફોટાને અગરબત્તીઓ કરવાનો કોઈ અર્થ નથી. હા, ઘણા ભાઈ ફોટા એમ કે રાંધીને એમ કે રોજ ધરાવી. હવે આવું ખવડાવ્યું હતું હજી 2 વર્ષ જીવે એવું હતું. માર્યા છે ભૂખ્યા, હવે થાળીઓ દેખાડો છો. ઓલે શમશાન યાત્રા નીકળે ને આમ બધા ટેકા દેવા તો લો થોડોક ટેકો દે. ટેકો ન દીધો એમાં જ મર્યા. ટેકા હાટું જરૂર હતી, આ ટેકો ન દીધો એમાં જ મર્યા. હવે ટેકા દેવાના, કોઈ દુનિયાના દેખાવ કરવાની જરૂર નથી. છે ત્યાં સુધી જાળવી લ્યો બસ. એક ભૂખ્યો માણસને બટકું રોટલો આપો, તરસ્યો હોય તેને પાણી પાવ. પણ માણસને પૈસાની એટલી બધી ભૂખ ઉગડી. પેલા તમે જોવો ને તો આ ગામથી ઓલા ગામ સુધી જાઓ ને ક્યાંય પાણીનું સ્ત્રોત જ નહોતું. પૈસા વાળો સારો આબરૂદાર માણા હોય ને તો વચ્ચે 2 ગામની વચ્ચે બાપુ પરબ બંધાવે. કોથળા બોથળા આમ નાખીને કોક માજી કા કોક બાપાની અહીંયા બેહારે, કોઠિયું લઈ આવે, લોટા મૂકે અને માજી અહીંયા બેઠા હોય સવારથી સાંજ સુધી અહીંયા પાણી પાય મફત. અત્યારે તમે જુઓ ને ચારે બાજુ પાણી છે પણ મફત એક ગ્લાસ નથી મળતો. બોલો, પડીકા ને બાટલા ને પૈસા વગર કોઈ પાણી નથી પાતું. જો તો ખરા તમે સમય તો જુઓ. આ નર્મદા તમે બાપુ આ નેવાનું મોભારે વી ગયું ઠેઠ ઓલા દુનિયાના છેડે પડી ગયું. ચારે બાજુ પાણી છે પણ આપણે એમ કે પાણી તો કે પાઉચ પણ મળશે, બાટલો જોતો પણ મળશે. બોલો, મફત કોઈ ગ્લાસ પાણી નથી પાતું. અને શું આ દુનિયા પાછી બધી વાતો કરે. એજ્યુકેટર સમય છે, ભણતર ગણતર વિજ્ઞાનનો. હમણાં મારે શું કહેવું આમાં, આ વિજ્ઞાનનો જમાનો છે. અરે પાણી વગરના જો રાખે તો બાપુ આમાં શું વિજ્ઞાનને કરવાનું મારા રામ. પેલા તો તમે જોવો તો કોકના ઘરે પ્રસંગ હોય ને સગવડ વાળો માણા હોય ને એના અહીંયા જઈને આમ એક કોર હાકરીને કે દીકરા દીકરીના લગ્ન છે ને ઘડીએ ન થાય, તારે મૂંઝાતો નહીં, તું તારે જોઈએ હું આપીશ તને. વ્યાજ નહીં, લખાણ નહીં, બીજી વ્યક્તિને વાત નહીં કરવાની, બાપુ કામ કાઢી દે. અત્યારે આમ 10 જણા વચ્ચે આપ્યા હોય ને તો કે નો દે શું કહે, બીજી વખત તારો વસવા ન કરીએ, બીજું શું કરીએ, લઈને બૂસ મારી દે. બોલો, મને એક બાપુએ કીધેલું, મને કે દરબાર તમે પૈસા કોઈ ન દેતા. મેં કીધું કેમ? મને કે તમારે કે યોગ એવો છે ને એ કે તમે પૈસા આપશો ને પાછા જ નહીં આવે. બાપુ એવું થોડું હોય તો મને કે તમારે અખતરો કરો તમારી શું. એટલે થોડુંક આપણે સાધુ સંત ઉપર હું પહેલાથી માનું આમ. એટલે મને એમ થયું ખરું આમ તો એમને ક્યાં મારી પાસે કઈ લેવું દેવું છે, એમને કંઈક મારામાં એવું દેખાણું હોય છે તો જ મેં કીધું આવું કીધું હોય છે. પણ છતાંય મને અંદર શંકા જાગી કે ભાઈ જેટલા હોય એટલા બધા થોડા ખોટા હોય, કોક તો એવો માણા હોય જ તે.
એટલે મેં કીધું પણ દેવા નથી. અને આમ ચારે બાજુ આપણે જોઈએ કે હારું પૈસા દીધા પછી કાં તો સંબંધ બગડે ને કાં તો માથાકૂટ થાય, એટલે ના પાડી દેવી હારી. પણ છતાંય મેં તી પછી 7 જણાને પૈસા આપ્યા પણ હાથે હાથે બૂસ માર્યા. બોલો તઈ મને ઓલા સાધુની બાપુ ટકોર યાદ આવી. એમ કહ્યું સંત તો બાપુ સંત હોઈ શકે. હાથે 7 જણામાં બાપુ ને કે મેં તો સાધુએ કીધા પછી તો નક્કી કરીને આપ્યા છે ને કે આ માણા પૈસા ન પાડે, એવા માણાને જ મેં આપ્યા છે ને. હાથમાંથી એકય મળદના દીકરે મને પાછા ન આપ્યા. અને જ્યારે કોને તારે કે 2 દી રહ્યો 5 7 વર્ષ થયા બાપુ. હવે 2 દી એક હારે ઉગવાના નથી ને મારા પૈસા આવવાના નથી. મને એટલે કહેવાનો મારો સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુડા ન હોત તો મારા બાપ તમે નું જાત ક્યાં. એક કાળનો વિહામો કરવા માટે બાપુ સંતો છે ને, સંતોની બલિહારી છે મારા નામ. આ રામાયણ ગીતા ભાગવત બાપુ તમે જોવો તો ખરા, મહાપુરુષોએ બનાવ્યા. અને હું તો આ બેનોને ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો ઇતિહાસ તમારે ખોલવાની શું છે. ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, વનવાસ રામને હતો સીતાજીને નહોતો. સીતાજી ગયા 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો ને રામ ન ગયા. ભાઈઓએ આ જ કર્યું છે. શું કામ ન જાય તો મારો રામ જાણે. હો ભાઈ, એ તો રામને સારું લાગ્યું છે નહીં જે હોય જે હોય એમાં આપણે ઊંડો નથી ઉતરવું. પણ સીતાજીને ત્યાગ કર્યો ત્યારે રામ ગયા નથી. સીતાજીનો વનવાસ નહોતો તોય રામની ભેગા સીતાજી ગયા છે. આખી દુનિયાને ખબર છે. ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો. તમે વિચાર કરજો, એક સતયુગમાં ગુરુ મહારાજનું દેણું ભરવા માટે હરિશ્ચંદ્ર રાજા બજારમાં રીંગણા વેચે એમ બૈરું વેચી નાખ્યું. તારામતી વિચાર કરજો, દેણું ભરવા માટે પોતાનું અડધું અંગ બાપુ એને કહેવાય. તારામતી કે છે તમે મુંજાવશો શું કામ? મને વેચી નાખો, આપણા દીકરાને વેચી નાખો, તમે વેચાઈ જાઓ, દેણું ભરી દો. અડધું અંગ એને કહેવાય. અયોધ્યાની મહારાણી હતી. વિચાર કરજો, અયોધ્યાની મહારાણી કાશીની બજારમાં રીંગણા વેચે એમ બાપુ હરરાજી કરી નાખી. લેવું છે કોઈને બૈરું, લેવું છે કોઈને બાઈ, અમારે અમારી બાઈ વેચવી છે બાપુ. અખિલ બ્રહ્માંડના માલિક નહીં ધ્રુજ્યા હોય તેથી. વિચાર કરજો, ઈ વેચા ઈ તો ઠીક છે પણ હારો ગરાગ નો જડ્યો. મારા રામ સતયુગ હતો. આપણે આ બધા મારું અડધું અંગ મારું. હવે આ અડધા અંગને તો ઠીક છે બધું મારા બાપ આમ રાખો. આ અડધા અંગ તો ચારે ખરાબ દે, કઈ નક્કી નહીં. કહેવાનો મારો મિનિંગ એ છે, હરિશ્ચંદ્ર રાજા એ બાપુ વેચ્યા પછી તારામતીએ એમ કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. જલા બાપાની ઝૂંપડી આવ્યો ને અખિલ બ્રહ્માંડ નો માલિક, તેથી એમ કે છે કે તારું બૈરું મને આપી દે. વીરબાઈ લુવાણાનો દીકરો બાપુ જાણેતા ઇતિહાસ. તમે કયો તો હવાર સુધી દાખલા આપુરા. જલા બાપાએ વીરબાઈને વાત કરીને વીરબાઈએ કીધું મારા બાપાએ તમને હાથ હોંપ્યો છે. આ દેહનો માલિક તું છો, તું વેચી નાખતો હોય ભલે ને કટકા કરી નાખતો હોય ભલે, તું તમે મને એમ કયો કે આ સાધુ ભેગી વહી જા એટલે વહી જાઉં. બાપુ શું આ માયુના વખાણ કરવા? આમ બાવડું પકડીને લઈને આવ્યા અને બાપુને કહે છે કે બાપુ બૈરું જોઈ છે ને? તો કે હા. ઈ કે હાલે. બૈરું પકડાઈ દીધું. તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા ને તેથી એની હાથે ટોકરા આરતી નગારા મીંડ્યા વાગવા. આપા ગીગા આમ નજર કરી અને ખાડ 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 દાંત કાઢે. બધી વસ્તી જાગી ગઈ કે બાપુ આ શું કૌતુક થયું? ઈ કે કાંઈ છે નહીં, હોઈ જાવ. ઈ કે પણ બાપુ વાત તો કરો, આ નગારા ઝાલરું ને એની હાથે વાગે. ઈ કે કાંઈ છે નહીં. વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. રામ મોકો આવે ને કાંઈક કરી લેજો, બાકી જીવનમાં મરી જવાનું છે. વાત પાકી છે. જોકે આપણે અહીંયા બાવો કોઈ આવે તો ખતરો ન કાંઈ આવું કરતા. આ તો આ ખાલી આનંદ કરાવું છું. પણ કહેવાનો મારો ઇનિંગ